વિક્રેતાઓ પર તવાઈ બોલાવાઈ છે। કોર્પોરેશનના આરોગ્ય ડિપાર્ટમેન્ટે તપાસ આરંભી છે। 2 દિવસમાં 263 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરાયો છે। 3 એકમનો 245 કિલોગ્રામ પનીરનો જથ્થો વેચાણ અર્થે સ્થગિત કરાયો છે। હાથીજણનું વસંતીબેન મહિલા ગૃહોદ્યોગ કરાયું છે સીલ। લાયસન્સ ન હોવાથી અને અનહાઇજેનિક કન્ડિશન હોવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ। જિગ્નેશ, શું વધુ અપડેટ? ચિરાગ, જે પ્રમાણે જોઈએ તો અમદાવાદમાં જે રીતે પનીરનું વેચાણ થઈ રહ્યું છે, દિવસે દિવસે વધી રહ્યું છે, પનીરની વસ્તુઓ વધી રહી છે અને જે રીતે અનેક વખત સવાલો ઉઠ્યા છે કે જેટલું દૂધનું ઉત્પાદન નથી તેટલું તો પનીરનું વેચાણ થઈ રહ્યું છે અને આ જ બાબતને ધ્યાન પર રાખી અને હેલ્થ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, ચેકિંગ કરવામાં આવ્યું હતું। જે ચેકિંગ દરમિયાન નિકોલમાં આવેલ સતનામ ડેરી પ્રોડક્ટ અને પનીરનું ગોડાઉન એક વસ્ત્રાલમાં આવેલું હતું। આ બંને જગ્યાઓ જે આવેલી હતી ત્યાં 144 અને 119 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત જોઈએ તો વિજય ડેરી જે જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી છે અને ગોતા વિસ્તારમાં આવેલી કૃષ્ણા ડેરી તેમજ ડેરી રીચ આઈસ્ક્રીમ જે ગોતા ખાતે આવેલી છે, આ ત્રણેય એકમો પર આવેલું જે પનીર હતું તે શંકાસ્પદ જણાતા જથ્થાને વેચાણ અર્થે સ્થગિત રાખવા માટેની સૂચના આપવામાં આવી છે। બિલકુલ, ધન્યવાદ જિગ્નેશ તમામ જાણકારી બદલ। સમાચાર વડોદરા।